નમસ્કાર, મારું નામ ધારાવ્યા વિનય મુકેશભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। માનનીય આચાર્ય શ્રી, સર્વે શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે અમે તમારી સમક્ષ વિદાય લેવા ઊભા રહ્યા છીએ। તેથી આજનો દિવસ અમારા માટે સુખ અને દુઃખ બંનેનો રહેશે। ખુશી એ છે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે હવે આગળ વધી રહ્યા છીએ અને દુઃખી એ છે કે અમે એ શાળાને અલવિદા કહેવા જઈ રહ્યા છીએ જ્યાં અમે અમારા પરિવારની જેમ રહેતા હતા। મને અત્યારથી પહેલા દિવસથી આજ સુધીની બધી ક્ષણો સારી રીતે યાદ છે। સાથે ભણતા, રમતા, નાની નાની વાતોમાં ઝઘડતા અને ભણવું ન હોય ત્યારે વર્ગ શિક્ષકને ખોટા બહાના બનાવવા, એવી ઘણી ખુશીની ક્ષણો અમે માણી છે। મને ક્યાંક ભગવાન મળે અને પૂછે, અરે માગ, તારે શું જોઈએ છે? હું તેમને કહું કે મેં શાળામાં વિતાવેલા ક્ષણો મને પાછા આપી દે। અરે હમણાં તો અમે નાના ભૂલકા હતા ને આ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો અને આજે આ શાળાને છોડીને જવાનો વખત આવી ગયો છે। 5 વર્ષથી આ શાળામાં ભણતા આવી છીએ। મને આ શાળાના માટીના કણ પ્રત્યે લગાવ છે। અરે સરખી રીતે જ્યારે બેસતા ન આવડતું ત્યારે બેસતા શીખડાવ્યું, ચાલતા શીખડાવ્યું, રમતા શીખડાવ્યું, દોડતા શીખડાવ્યું અને ઉડતા પણ શીખડાવ્યું। પ્રગતિરૂપી આસમાનમાં ઉડવા લાયક બનાવ્યા છે અને જ્ઞાનરૂપી પાંખો આપી છે અને તે આજે આપણે વિદાય આપી રહ્યા છે। સૌ પ્રથમ તો હું વર્ષા ટીચરનો આભાર માનીશ કે જેમણે મને ચિત્ર સ્પર્ધામાં માર્ગદર્શન આપ્યું જેથી મારો નંબર આવ્યો। ત્યારબાદ સુલતાન સરનો આભાર માનીશ કે તેમણે અમને સારી રીતે ભણાવ્યું, ગણિતના દાખલા શીખડાવ્યા, વિજ્ઞાનના પાઠો વાર્તાની જેમ સંભળાવ્યા અને વિજ્ઞાન મેળામાં માર્ગદર્શન આપવાના લીધે અમે તાલુકા કક્ષા સુધી પહોંચી શક્યા। ત્યારબાદ જાગુબા ટીચરનો આભાર માનીશ કે જેમણે અમને સારી રીતે ભણાવ્યું, કોમ્પ્યુટરમાં બેસાડ્યા, રમડ્યા અને સારી વાતો કહી। ત્યારબાદ અતુલ સરનો આભાર માનીશ કે જેમણે અમને સારી રીતે ભણાવ્યું અને અમારી સાથે મસ્તી કરતા અને ક્યારેય તેમને ખોટું ન લાગતું અને તેમને મને વાર્તા સ્પર્ધામાં માર્ગદર્શન આપ્યું જેથી હું તાલુકા કક્ષા સુધી, ઝોન કક્ષા સુધી પહોંચી શક્યો। શાળાના આચાર્યોનો પણ આભાર માનીશ કે જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું છે। જૂના અવશ્યો પુરાની દોસ્તી તૂટશે આજ અમારી, જૂના અવશ્યો પુરાની દોસ્તી તૂટશે આજ અમારી, મનગમતી મહેફિલો છૂટશે આજ અમારી, મનગમતી મહેફિલો છૂટશે આજ અમારી। તમને મળવા આવીશ ત્યારે ધીરજ ખૂટશે મારી, તમને મળવા આવીશ ત્યારે ધીરજ ખૂટશે મારી। કેમ કરીને ભૂલશું આ વાલી શાળા શ્રી મોરકંડા તાલુકા શાળાને। યાદ આવે તો યાદ જરા લાવજો ને હવે આવજો। અસ્તુ।